વીર સંવત 2492 માગસર વદ ચોથ રવિવાર તારીખ 12/12/65 દિને પૂજ્ય શ્રી ગાંજી સ્વામીનું શ્રી સમયસા કળશ ટીકામાં સ્યાદ્વાદ અધિકારના કળશ 251 અને કળશ 252 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. સળંગ પ્રવચન નંબર 247. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોહિ મંગળમ કુંકુંડારી ઉજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસ્મરાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સમયસાર કળશ સાધવાદ અધિકાર 51મો કળશ 251 ચાલે ત્યાં 5મો છે. વચમાં આવ્યું છે જુઓ, ऐसा अभिप्राय एकांतवादी का ત્યાં આવ્યું વચમાં. उसके प्रति एक अनेक ज्ञान का स्वभाव साधता है साधवादी समय दृष्टि. શું કીધું કે અજ્ઞાની આત્મા વસ્તુ એ એક છે, આ સ્વતત્વની અપેક્ષા ચાલે સાથે એક વસ્તુ દ્રવ્ય એક છે ને એના જ્ઞાન પર્યાયમાં અનેક ચીજો જણાય એવો પર્યાયનો સ્વભાવ ધર્મ છે. એક વસ્તુ એકીકાર દ્રવ્ય છે, એક જ વસ્તુ છે માનીને પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન થતા એ મેલ છે, અશુદ્ધતા છે. એકપણું જ્ઞાનનું કરવા માગે, જ્ઞેયનું અનેકપણાનું જ્ઞાન એને કાઢી નાખવા માગે છે. એ મિથ્યા દ્રષ્ટિ એકાંતિ અનેક જ્ઞાનનો પર્યાય ધર્મ છે એને માનતો નથી. શું કીધું લીધું પરણ્યારે અહીં કાંઈ સંબંધની વાત નથી. બીજે ક્યાંક સંબંધ આવે વ્યવહારથી. આશ્રમનો તત્વ એની પર્યાયમાં છે, સમજાય છે. જીવદ્રવ્યની વ્યાખ્યા કરવી હોય જીવદ્રવ્ય 6 દ્રવ્ય તરીકે તો 5 દ્રવ્યની કાઢી નાખીને જીવદ્રવ્યમાં પુણ્ય પાપ આશ્રમ સહિતનું દ્રવ્ય એને જીવદ્રવ્ય કહેવાય. સમજાણું કાંઈ? અહીં તો તત્વની વ્યાખ્યાની વાત છે, 9 તત્વની. સમજાણું કાંઈ? 9 તત્વમાં આ જ્ઞાયક સ્વરૂપ જે ચિદ સ્વરૂપ આત્મા એની પર્યાયમાં જ્ઞાનની પર્યાયમાં એ આશ્રવાદીના વિકલ્પોનું જ્ઞાન વર્તે અને તેથી તે જ્ઞાનનો પર્યાય અનેક રૂપ વર્ણવાનો એનો પોતાને કારણે એ અનેક છે. માટે ઓલા રાગ આદિ અનેક છે, માટે જ્ઞાનમાં અનેકપણું થાય છે એમ નથી. સમજાણું કાંઈ? એ જ્ઞાનની પર્યાયનો જ સ્વભાવ છે કે અનેક જ્ઞેયોને પોતે જ્ઞાતા રૂપે પ્રણવાનો સ્વતઃ સ્વભાવ છે. એને ન માનતા આ શું દેખાય છે, આ બધું દેખાય છે તો જ્ઞાનનો પર્યાય, પણ એમાં આ દેખાય છે ને રાગ છે ને આ છે એમ જાણીને એને મેલ કલ્પે છે. અનેકપણાનું જ્ઞાન જ્ઞાન એકપણું રાખવા માંગે છે અને અનેકપણાનું જ્ઞાન તેને મેલ કલ્પે છે. સમજાણું કાંઈ? તેથી તે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા એની પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન એ રીતે આત્માને સાધી શકતો, એટલે આત્માનો અનુભવ કરી શકતો નથી. એના પ્રત્યે હવે કહે છે એક અનેક રૂપ જ્ઞાનનો સ્વભાવ સાધતા હે સાધવાદી સમ્યક દ્રષ્ટિ જીવ. ત્યાંથી શરૂ થાય છે. સમજાણું કાંઈ? અનેકાંતવિદ જ્ઞાનમ પસંતી અનેકાંતવિદ સાધવાદી જીવ. અનેકાંતની વ્યાખ્યા સાધવાદી કરી જોયું.
નહીતર અનેકાંત તો દ્રવ્યરૂપ એક અને પર્યાય રૂપ અનેક, એવું અનેકાંત પણ અહીં સિદ્ધ કરવું છે. એ અનેક એનું સ્વરૂપ જ છે. એવું વસ્તુ તરીકે એક જ્ઞાનની પર્યાયમાં અનેક એવી વસ્તુ, એક અનેક, એક છે તે પર્યાય અનેક છે, અનેક છે પર્યાય તે દ્રવ્ય એક છે. એમ અહીંયા અનેકાંત તો એનો સ્વભાવ છે. એને અહીંયા સાદવાદ તરીકે લીધો જીવ છે. નહીં સાદવાદી એટલે અપેક્ષા એ માનનારો એમ લેવું છે. સમજાણું કાંઈ નહીં. સાદ એટલે કથનચિત, વાદ એટલે કહેવું. આ વસ્તુ એક છે પર્યાય અનેક, એમ વાદ એટલે કથનમાં કહેવું. અહીં તો સાદવાદ એટલે વસ્તુ એક સ્વરૂપે ભગવાન પૂર્ણાનંદ એક દ્રવ્ય છે, પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન પણ અનેક છે. એવું સાધનારને અનેકાંતનો જાણનાર કે એને સાદવાદી કહેવામાં આવ્યું છે. સમજાણું કાંઈ? जो तो अनेकान विद ने साधवादी जीव की दोष ये ज्ञानी ज्ञान मात्र जीव वस्तु को साध सकता है. पशति ज्ञान चैतन वस्तु हूँ महान पदार्थ छूं ये वस्तु एक है पण तेनो एक वर्तमान ज्ञान नो पर्याय अनेकपणाने ज्ञेयने जाणवा रूपे परिणमो ये पण मारो अंश है. अनेकपणे प्रणवा छतां हूँ ज्ञान फीटीने रागने पर थयो नथी. समजाणुं कांई? अनेकपणे ज्ञाननी पर्याय होवा छतां हूँ कई राग रूपे कर्म रूपे थयो नथी. ये तो ज्ञानना पर्यायनो स्वभाव व्यवहाરના વિકલ્પો ઉઠે એને જાણવું એવો પર્યાયનો ધર્મ છે. આ એને વ્યવહાર તરીકે જાણી અને ત્રિકાળ દ્રવ્ય સ્વભાવનો આશ્રય લે છે. અરે વાત ભાઈ, આવો ધર્મ ભાઈ આપણો હે શું છે? આ નજર કરનારો આ નજરની વાતો કરે છે. સમજાણું કાંઈ? કે ભાઈ નજર કરનાર પર્યાય છે અને નજર કરવા યોગ વસ્તુ ત્રિકાળ છે. એ નજર કરનારી પર્યાય અનેકપણે પરણવી છતાં એનું જ્ઞાનપણાનું એક રૂપ ટેળ્યું નથી. એ કઈ રાગ રૂપે પર રૂપે થઈ નથી. સમજાણું કાંઈ? એ જ્ઞાનને અનેકપણાના ભાન દ્વારા એક એવું ત્રિકાળી સ્વરૂપને સાધતું, એમાં દ્રષ્ટિ કરતું સ્વરૂપનો અનુભવ યથાર્થ કરી શકે છે. ઓહો, અહીં તો હજી કેટલા વાંગા હે. ઓહો, ભગવાન તારી સૂક્ષ્મતાની પર્યાયની અનેકતા અને સૂક્ષ્મ તો મહાદ્રવ્ય સૂક્ષ્મ સૂક્ષ્મથી જેને આમ અંતરમાં આ સ્વભાવ છે એવો કોઈ દી એને લક્ષમાં લીધો નથી. સમજાય છે કાંઈ? ધર્મી જીવ પોતાની વર્તમાન પર્યાયના અંશમાં અનેકપણાનું જ્ઞાન હોવા છતાં તો હું રાગને પુણ્યને પરપણે અનેક નથી થઈ ગયો. હું તો જ્ઞાનની પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન થાય તો મારો પર્યાયનો સ્વભાવ છે. બરાબર. સમજાણું કાંઈ? એમ સાધીને એક રૂપે ત્રિકાળ દ્રવ્ય છે તેમાં એ દ્રષ્ટિ મૂકે છે. હે ધર્મભાઈ, અનેકાંતવિદ જ્ઞાન પશતિ એટલે વસ્તુને એક સમયમાં મારું જ્ઞાન અનેકપણાપણે પરિણમું છતાં તે રાગપણે કર્મપણે થયું નથી. એમ પોતાની નિર્મળ પર્યાયમાં અનેકપણાનો ભાસ હોવા છતાં એ પર્યાયને આ આખા ત્રિકાળ દ્રવ્યના ઉપર લક્ષ્ય આપતા વસ્તુને સાબિત કરીને અનુભવ કરી શકે છે. સમજાણું કાંઈ?
कैसा है ज्ञान? स्वतः ક્ષાલિતમ, સહજી શુદ્ધ સ્વરૂપ છે. ભગવાન જ્ઞાનનો પર્યાય નિર્મોહ એ સ્વતઃ શુદ્ધ જ છે. વર્તમાન જ્ઞાનો એ જ્ઞાનની વર્તમાન દિશા રાગ પુણ્યને, શરીરને આદિને જાણતા છતાં એ જાણે એમ કેવું એ પણ વ્યવહાર છે ને. જ્ઞાનની પર્યાયમાં એ અનેક પ્રકારનું જ્ઞેય છે. તે રૂપે પોતાનું જ્ઞાન પોતાપણે પ્રણમે છે. એવું જે જ્ઞાન સમજાય છે કાંઈ કે છે કે શુદ્ધ સ્વરૂપ છે. એ જ્ઞાનની દિશામાં વિકાર કે રાગ નથી. સમજાણું કાંઈ? વીજળીને ઝબકારે મોતી પોયલો સો પોયલો, એને કેટલી ઉગ્રતા છે. ભગવાન આત્મા ધીરો થઈને એની જ્ઞાનની પર્યાયમાં દ્રવ્ય કો રાખો. ત્યારે વર્તમાન જ્ઞાનમાં અનેકપણે જાણ્યા છે. એ અનેકપણાનું પરિણમનરૂપ જ્ઞાન એક રૂપ છે. એવા એક રૂપમાં સ્વતઃ શુદ્ધતા છે. એમાં રાગ દ્વેષ કે પુણ્ય પાપ આવ્યા નથી. સમજાણું કાંઈ? વર્તમાન જ્ઞાનની દશામાં શરીર વાણી કર્મ સંબંધીનું જ્ઞાન હો, પણ એમાં જ્ઞાનની પર્યાયમાં આવ્યા નથી. અને જ્ઞાનનો પર્યાય વર્તમાન અવસ્થા એ વિકલ્પ દયાદાનના આવું છે. એમાં જ્ઞાનનો પર્યાય ગયો નથી. સમજાણું કાંઈ? એ જ્ઞાનની વર્તમાન જ્ઞેયાકાર પરણતી જ્ઞાન સ્વરૂપ એ કઈ જ્ઞેય સ્વરૂપમાં ગઈ નથી. તેમ જ્ઞેય જે થવા લાયક છે એ કઈ જ્ઞાનની પર્યાયમાં એકમેક આવ્યા નથી. એવો જે જ્ઞાન પર્યાય સ્વતઃ શું ક્ષાલિતમ સહજ શુદ્ધ સ્વરૂપ છે. સ્વભાવે શુદ્ધ જ છે પર્યાય. સમજાણું કાંઈ? એ પુણ્યપાપના વિકલ્પનું જ્ઞાન તે જ્ઞાન સહજ વિકલ્પ વિનાનું શુદ્ધ જ છે. સારી વાત થયા. વસ્તુનો સ્વભાવ જ આવો છે કે ભાઈ એ વસ્તુ જે રીતે છે એ રીતે ભાષણ ન થાય અને ધર્મ થાય કેવી રીતે બને? સમજાણું કાંઈ? આત્મા એક સમયમાં પૂર્ણ શુદ્ધ આનંદ કંદ એક રૂપે એ પણ એનું સ્વરૂપ અને વર્તમાન જ્ઞાનની અવસ્થામાં અનેકને જાણે એ પણ એનું પોતાનું સહજ સ્વરૂપ શુદ્ધ છે. એ અનંત જાણે માટે પર્યાય અશુદ્ધ ને મેલી છે એમ નથી. એવી નિર્મળ પર્યાય દ્વારા વસ્તુને સાધે છે. વસ્તુ અખંડ આનંદ કંદ તેના ઉપર દ્રષ્ટિ આપતા પર્યાયમાં અનેકપણાના જ્ઞાને પ્રણમેલું શુદ્ધ શ્રદ્ધા જ્ઞાને શાંતિપણે પ્રણમે. સમજાણું કાંઈ? सहज ही शुद्ध स्वरूप है। साधवादी ज्ञान को कैसा जानकर अनुभवता है? जो सम्यक दृष्टि ज्ञानी धर्मी जीव ये आत्मा ने केवो जाणीने अनुभवे छे। तत् विचित्रे अपि अविचित्रताम पर्याय अनेकताम उपगतम परिमर्शन। तत् ज्ञान मात्र जीव वस्तु विचित्रे अपि अविचित्रताम
અનેક જ્ઞાતારની અપેક્ષા પર્યાય રૂપ અનેક છે. ભગવાન જ્ઞાનની અવસ્થામાં અનેક જાણવાયું પદાર્થની અપેક્ષાએ પોતાની અપેક્ષામાં પર્યાય રૂપ પ્રણમતું તે જ્ઞાન અનેક છે. સમજાણું કાંઈ? આવું જમાય આમાં હવે આ ક્યાંય આકડિયામાં સંભળાય નહીં. આકડી અમે શું જોઈએ નથી. હા હા, હરે ભગવાન બાપુ, આ તો ધીરાના માર્ગ છે. સમજાય છે કે છે ભાઈ તારે વસ્તુ સાધવી છે ને, વસ્તુ સાધવી છે એટલે મોક્ષ માર્ગ પ્રગટ કરવો છે ને. તો ભગવાન આત્મા આખી વસ્તુ છે એ તો એક રૂપ છે. એની જ્ઞાન પર્યાયમાં ઓહો રાગાથી પૃથક કરેલું જ્ઞાન, રાગને જાણતું રાગથી પૃથક કરેલું જ્ઞાન. સમજાય છે કાંઈ? શુભાશુભ વિકલ્પો અને શરીર કર્મને પૃથક કરતું જ્ઞાન, એને જાણતું પણ એનાથી પૃથક કરતું જ્ઞાન. સમજાણું કાંઈ? જ્ઞાનની વર્તમાન અવસ્થામાં અસ્તિત્વપણે રહેતું જ્ઞાન, પરને એ પ્રકારે જેવા છે એવા જાણતું પરથી પૃથક કરતું જ્ઞાન, અનેકપણું છે એમ નક્કી કરી વસ્તુના સ્વરૂપના એકપણે સાથે. સમજાય છે કાંઈ? થોડો વિચારવાનો વખત રહેશે, થોડો નહીં કે સમજાય છે કાંઈ એમ આવે છે કે નહીં? તત વિચિત્રી અપી અવિચિત્રતામ પર્યાયે, પર્યાયે અનેકતામ ઉપગતમ પરિમર્શન. ભગવાન આત્મા એ જ્ઞાનનો મોટો ગોળો, આખો ધ્રુવ તારો, ધ્રુવ વસ્તુ એક રૂપ. એની જ્ઞાન પર્યાય દ્રવ્ય તો પર્યાયથી પૃથક છે, એ પર્યાય રૂપ નથી, પણ પર્યાય છે એ રાગદ્વેષથી પૃથક કરી છે. સમજાણું કાંઈ? જે પર્યાયમાં જ્ઞાનની અવસ્થાના અસ્તિત્વમાં અનેક વિકલ્પો સંબંધીનું પોતાનું જ્ઞાન પોતાપણે પરિણમ્યું છે, એ રાગથી પૃથક થયેલી પર્યાય અનેકપણાના જ્ઞાનપણે પરિણમવા છતાં એ શુદ્ધ છે, શુદ્ધ છે. એ વિચિત્રપણે પરિણમ્યું છે છતાં અવિચિત્રતામ, તથાપી દ્રવ્ય રૂપ એક હે અવિચિત્રતામ. શું કીધું? પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન છતાં વસ્તુ તરીકે એક છે. હા, એકદમ આત્મા આત્મા વાત કરતા ત્યાં કઈ શું કે છે કે ભાગ્યા પછી જણી નહીં કોઈ કહેતું હતું અહીંથી ભાઈ હે ચાલ કહેતા ભાઈ અહીં સાંભળો તો ખરા, થોડું સાંભળો તો ખરા. ભાઈ કહેતા ને ચાંદમલજીના ભાઈ એની બેન કે સાંભળો તો ખરા, પણ આત્મા આત્મા. બાપુ ભાઈ આત્મા એટલે કે મોક્ષ, આત્મા એટલે મોક્ષનું કારણ ને સંબર નિદ્રાનું કારણ, ધર્મનું કારણ. હવે આત્મા આત્મા કરવો નથી તારે શું કરવું તારે કે? આત્મા એટલે પરમાત્મા અને આત્મા એટલે મુક્તિના કારણરૂપ વસ્તુ અને આત્મા એટલે એના મોક્ષના કારણરૂપ સંબર નિદ્રાનું કારણ. અરે આવા આત્માને માંથી કંટાળો આવે તારે શેની વાત કરવી છે તારે કે? તો જુગરાજી
એને ઘરમાં કાંઈ ન હોય તો મોટી વાતો કરે. થાળ ભર્યો રે સગ મોતી હરામ એકી મોતી હારું હોય કહે પણ મમતાના મોતી ચડાવતા મમતાના મોતી થાળ ભર્યા તે સગે સગ પાછી હો. ઠેઠ એક રહે ત્યાં સુધી મમતા ઓછું ક્યાં માગે સમજાય છે? એમ અંતર દ્રષ્ટિ ઓછું ક્યાં માગે? એ તો પૂર્ણાનંદ નો નાથ દ્રષ્ટિ માગે છે. સમજાણો કે છે કે જ્ઞાનની પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન હોવા છતાં એ પર્યાય એકપણામાં ઢળે છે. સમજાણું કાંઈ જેનો એક અંશ તો ક્યાંય અનંતમાં ભાગે રહી ગયો. એ આખું ઢળે આમ ઢળે. રાગથી પૃથક થયેલી પર્યાયનું અનંતપણાનું જ્ઞાન એ ઢળે છે જ્ઞાન ઉપર વસ્તુ ઉપર. ત્યારે એને સંવરને નિદ્રાની પર્યાય પ્રગટ થાય. તારે હવે ફોનવું છે હું આત્મા સિવાય તારે કે આ તો વાત કે પૂજા ને ભક્તિ ની જાત્રા ચડવું ઉતરવું માથે એવી વાતો કરે મંદિરની કરે આ દયા પાડીને ભક્તિ કરીને તો એમ સારું લાગે. એ નલભાઈ ભાઈ એ સુભાવ વચ્ચે હો પણ એ વસ્તુ નથી. સંવર નિદ્રા નથી, મોક્ષ નથી, મોક્ષનું કારણ નથી, સંવર નિદ્રાનો હેતુ નથી. લે સમજાય છે કાંઈ? ભગવાન આત્મા તો વિતરાગ પિંડ છે. આત્મા એટલે વિતરાગી ગુણોનો પિંડ. હવે એને વિતરાગ પર્યાય દ્વારા પકડાય કે કોઈ રાગ દ્વારા પકડાય? સમજાય છે કાંઈ? એ બહિર્મુખી લક્ષની વૃત્તિ અંતર્મુખ પકડાય કે અંતર્મુખની વૃત્તિ દ્વારા અંતર્મુખ પકડાય? અરે ભગવાન ક્યાં એને જવું છે ને શું કરવું છે? યાત્રા ઉપર ચડે ને હેઠે ઉતરે નવાનું હે ત્યારે હક આવે હા નવાનું જાત્રા કરી હો. ડોઈડમાં નથી મજૂરી કરી રાંધલ ને હવે જુગરાજી પૂર્વ 99 વાર રિષભદેવ આવે છે ને શત્રુંજય ભાઈ તો ભગવાન ભલે આવ્યા હોય ને આવે ને એને શુભ ભાવ વખતે એનો ખ્યાલ હોય ભક્તિ ભાવ વ્યવહાર વચ્ચે આવે છે પણ એ વ્યવહારનો જ્ઞાનનો પર્યાય તે એનો છે. એ વ્યવહાર એનો નથી. સમજાણું કાંઈ? આ રીતે જયારે સુધી અને જ્ઞાનની પર્યાયનું સાધનપણું પણ સમજાય નહીં તો આ વસ્તુ ત્રિકાળ સાધ્યદી કેમ એને પકડવામાં આવે? સમજાય છે કાંઈ? કે છે વિચિત્રપી અવિચિત્રતમ એ તથાપી દ્રવ્યરૂપ એક છે. પર્યાય અનેકતમ ઉપગતમ પર્યાય અનેકતમ ઉપગતમ यद्यपि द्रव्यरूप एक वस्तु है तो पण अनेक ज्ञाकार पर्याय की अपेक्षा अनेकपणा को प्राप्त होती है. एथी कई दोष નથી એમ કે છે. વસ્તુ એક રૂપ છે એના જ્ઞાનની પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન એ દોષરૂપ નથી. એ તો લાભરૂપ છે. રાગ આદિનો ભાવ એ દોષરૂપ છે પણ રાગ આદિનું જ્ઞાન છે એ દોષરૂપ નથી. એ તો સ્વપર્યાયની પ્રવૃત્તિનું અનેકપણાને જાણવું એવો એનો સ્વભાવ છે. એ કઈ દોષરૂપ નથી. સમજાણું? દ્રવ્યરૂપ એક, વસ્તુરૂપ એક, तथापि अनेक ज्ञाकारों पर्याय की अपेक्षा अनेकपणा को प्राप्त उपगतम पर्याय अनेकपणा ने पामी है. ऐसे स्वरूप को अनेकांतवादी साध सकता है. पर्याय छ अंशे द्रव्य એ પણ નથી. દ્રવ્ય પર્યાયમાં આવ્યું નથી, પર્યાય દ્રવ્યમાં પેઠી નથી.
પર્યાયમાં અનેકપણાનું જ્ઞાન હોવા છતાં એ પર્યાય નિર્દોષ છે, સદોષ નથી. સમજાણું કાંઈ? એક તો જ્ઞાનની પર્યાય અનેકને જાણવા છતાં નિર્દોષ છે, સદોષ નથી, રાગ રૂપે નથી. અને એ પર્યાય એટલી નિર્દોષ હોવા છતાં આખો દ્રવ્ય નથી. સમજાણું કાંઈ? અને આખું દ્રવ્ય એક રૂપે હોવા છતાં એક સમયની પર્યાયમાં એ દ્રવ્ય આવી જતું નથી. એક સમયની પર્યાયમાં દ્રવ્ય આવી જાય પછી રહેવું. આ ભગવાન સર્વજ્ઞ આત્માનો માર્ગ અનેકાંત આ જગતને સમજી છૂટ્યો છે, શાંતિ જોતી હોય તો. બાકી કોઈ ઉપાય છે? ઝીણો પડે ઓલો પડે બાપુ, માર્ગ તો આ છે ભાઈ. સમજાણું કાંઈ? હા, મોતીના શું કહેવાય લટકતા તોરણ તો ઓલા કરે છે આ બધા ચિત્ર બાઈનું નથી કરે છોડ્યું, ઝીણા ઝીણા પકડી પકડીને ગોઠવે, અહીં ગોઠવે, અહીં ગોઠવે. આ મોરની ચાંચમાં આમ હોય ને ઢીકડામાં આમ કેટલું ધ્યાન રાખે છે હે, છતાં એ ક્રિયામાં એના ધ્યાનને માટે ત્યાં ગોઠવાતી નથી. છતાં એકાગ્ર કેટલી થાય છે? આમ જોઈ, આમ જોઈ, આમ જોઈ, આમ જોઈ. ચાંચ આમ આવે તો મોરની ચાંચ ત્યાં ચાંચમાં આમ આવવું જોઈએ, આમાં આમ આંખ આવે તો બે આવડા મોટા જોઈએ, ઢીકણો હોય તો આમ જોઈએ, સુવર્ણું આવે તો એને આમ જોયું, ચાંદમાં આમ જોયું, ઢીકણું. એનું જ્ઞાન તો કેટલું ઝીણું કરે છે કે નહીં? ભાઈ ભગવાન આખો કેવો ચિતાર છે આત્માનો. ત્રિકાળ કોણ છે, પર્યાય કોણ છે, એને માટે જરી ચિતારમાં એકાગ્ર તો થવું પડે કે નહીં એને? સમજાણું કાંઈ? કે છે ભગવાન આત્મા અનેકાંતવાદી એક રૂપે દ્રવ્ય હોવા છતાં પર્યાય અનેકપણાને પામે છે એમ સ્વરૂપને અનુભવી શકે છે. समझाणु का है? स्वरूप को अनेकांतवादी साध सकता है, अनुभव गोचर कर सकता है, परिमर्शन परसे से ऐसा द्रव्य प्रिय वस्तु को अनुभव. परिमर्शन अर्थ अनुभव है, मूल तो कहूं ऐसा द्रव्य रूप એટલે એક રૂપે પદાર્થ પર્યાય નહીં એવી વસ્તુને अनुभवता हुआ साधवादी ऐसा नाम प्राप्त करता है. परिमर्शन अनुभवता हुआ साधवादी नाम पामी શકે એમ કે છે. સમજાણું કાંઈ? સાધવાદી બોલવા માત્રથી નહીં એમ કે છે ભાઈ. કે વિચિત્રમ અવિચિત્રતામ પર્યાયનિકતામ ઉપગતમ પરિમર્શન ત્યારે સાધવાદી થાય એમ કે છે. ભગવાન આત્મા મહાન સ્વરૂપે એક દ્રવ્ય પર્યાયમાં અનેકનો નિર્મળ જ્ઞાન પર્યાય એને સાધી છે. પ્રકટ કરીને એ દ્વારા આખું દ્રવ્ય ઉપર વાળે છે ત્યારે તે દ્રવ્યનો અનુભવ પરિમર્શનો અનુભવ થાય છે. ત્યારે તેને સાધવાદી નામ આપવામાં, ત્યારે એને સાધવાદી કહેવામાં આવે છે. એક રૂપ હોવા છતાં અનેક પર્યાયનો અનુભવ ને અનેક પર્યાય હોવા છતાં એક દ્રવ્યનું લક્ષ્ય. સમજાણું કાંઈ? શું કે છે? એસા નામ પ્રાપ્ત કરશે. જેમ આવે છે ને સમ્યક દર્શન નામ વ્યવસાય, શું કીધું? વ્યપદે. હા, એની શૈલી જેવી છે. ત્યારે નામ પમાય છે કે આ સમ્યક દર્શન સમ્યક જ્ઞાન, ત્યારે સાધવાદ કહેવાય છે. દર્શનની શૈલીમાં ગોઠવું છે ત્યાં એ વાત આવી ગઈ છે. સમજાણું કાંઈ? ભગવાન આત્મા અનેકાંતવિદ વિચિત્રેપી અવિચિત્રમ પર્યાયી અનેકતમ ઉપગતમ પરિમર્શન ત્યારે સાધવાદી કહેવાય. જો એ શ્લોક પૂરો થયો. 2.5 કલાક આવ્યા લગભગ. સમજી? કાલના અડધો વાર. હવે 6ઠો શ્લોક. દ્રવ્યનો અસ્તિત્વની આ ગાથા છે. 4 શ્લોક થયા.
તત્પણે આત્મા છે તે તત્પણે છે તે અતત્પરપણે નથી. અતત્વ બે શ્લોક છે. એક વસ્તુ એ એક છે, પર્યાય અનેક છે. એક ને અનેક એવા બે બોલ છે, 4 બોલ થયા. હવે દ્રવ ક્ષેત્ર કાળ ભાવ ચારે આત્મા છે, પરના દ્રવ ક્ષેત્ર કાળ ભાવે આત્મા નથી. એના 8 શ્લોક શરૂ થાય છે. સમજાણું કાંઈ? એનો આ પહેલો શ્લોક છે. સ્વદ્રવ પોતે પોતા વસ્તુ પણ અસ્થિ છે એમ અહીંયા કળશમાં સિદ્ધ કરવું છે. અસ્તિત્વ છે પોતાના દ્રવ્યપણે, પોતાના દ્રવ્યપણે વસ્તુ પણ અસ્તિત્વ છે. પ્રક્ષાલિખિતમ સ્ફુટ સ્થિર પર દ્રવ્યાસ્તિત્વ તાવત્ સ્વદ્રવ્યાણવલોકનેન પરિત શૂન્યમ પશુ નશ્યતિ. એ ઊંડાની વાત કરી પહેલી. સ્વદ્રવ્ય અસ્તિત્વતયા નિરૂપ્ય નિપુણમ સદ્ય સન્મજ્જતા શાદ્વાદીત વિશુદ્ધ મોદ મહસા પૂર્ણો ભવન જીવતી. જોવાયું જીવ છે, બોલો મરી જાય છે. એકાંતવાદી મરી જાય છે, અનેકાંતવાદી જીવે છે. અરે આ ભારી વાત. કોઈ જીવને મારે નહીં તો મરી જાય કે છે. વસ્તુ સ્વદ્રવ્યપણે છે, પરદ્રવ્યપણે નથી એમ અનુભવનાર પોતાના જીવતરને જીવતું રાખે છે. અને આત્મા સ્વદ્રવ્યપણે પણ છે, પરદ્રવ્યપણે પણ છે. પરદ્રવ્યપણે આત્મા છે એમ રાખનાર પોતાનું અસ્તિત્વ જીવું છે એને મારી નાખે છે. આમાં તો બહુ સૂક્ષ્મ બોલ આવશે. 4 પેલા ઇગ્નોરન્સ કેવા છે 8 બોલ ને, સ્વદ્રવ્યમાં પેલા 4 બોલ સૂક્ષ્મપણે કહે છે. ભાવાર્થ પહેલો એટલે આમાં હું કેવું પણ માંડ્યા વિના હું અમુક કે છે કીધા વિના ભાવાર્થ. પણ ભાઈ શું કેવું છે એને થોડું ઉપોદ્ગાર કરવો એનું નામ ભાવાર્થ કહેવાય. કળશથી કળશ છે પણ અમૃતના કળશ ચડાવ્યા છે અમૃતચંદ્ર. હા 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 બહુ પહેલી વાર સભામાં લે અંદરમાં ગમે એટલી વાર થયું હોય તમારી સભામાં પહેલું વહેલું આ જિંદગીમાં ખબર નથી. આ કળશનું વાક્ય ઓલા કળશનો તો એનો લખાણ સાધારણ હતું. એ તો 14 વાર થઈ ગયું છે. એ તો 14 વાર, આ 15મી વાર આ અપેક્ષા. આ અપેક્ષા આ કળશની અપેક્ષા પહેલું સમયસારમાં આવેલા કળશો એમાં ભરેલો જયચંદ્ર પંડિતનો અર્થ એ તો 14 વાર વ્યાખ્યાનમાં ચાલી ગયો છે. આ કળશની ટીકાની આ પદ્ધતિનું વ્યાખ્યાન 15મીમાં એ હિસાબે પહેલું ચાલે. સમજાણું આમાં? એ તો કુદરતે કેટલાક તૈયારીને આવી વાત ન સમજાય માટે અત્યારે આવ્યું. એના પ્રસંગ હોય, એના પ્રકાર હોય, બધું સમજાય છે. ભાવાર્થ ઇસ પ્રકાર કોઈ એકાંતવાદી એક પક્ષને માનનારો કે મારું દ્રવ્ય તે પરને લઈને છે, મારી ચીજ પરને લઈને છે એમ माननार मिथ्या दृष्टि असत्य बुद्धि ऐसा है जो पर्याय मात्र को वस्तु मानता है. એટલે પરને લઈને છું એમ માનનાર પર્યાય માત્ર ને માને છે એમ કેવું થાય. સમજાણું કાંઈ? ભેદરૂપ વસ્તુ કોઈ માનતા એમ પર્યાય
પર વસ્તુથી હું છું. મારી ચીજ એકાકાર દ્રવ્ય વસ્તુ ત્રિકાળ છે એમ માનતો એને પર્યાય માત્ર ને વસ્તુ માને છે એમ કહીને પરદ્રવ્યથી એટલે કે એના ભાગ પાડશે. સમજાય છે ને? સૂક્ષ્મ વાત લેવી છે ને થોડી. इसने ज्ञेय को जानते हुए ज्ञेयाकार प्रणमती है. भगवान आत्मा चीज જ્ઞેયને જાણવા વખતે જ્ઞેયાકાર પ્રણમે છે. પરદ્રવ્યનું જ્ઞાન પણ એ જ્ઞાન પ્રણમે છે. जो ज्ञान की पर्याय भेद रूप उसका ज्ञेय के अस्तित्व पण ऐसे अस्तित्व मानता है. એ જ્ઞેયને અસ્તિત્વ એ મારું હોવાપણું છે. જે ચીજ છે જણાય છે મારાના, એને લઈને હું એ દ્રવ્ય છું, એને લઈને હું અસ્થિ મારું છે. જાણવા યોગ વસ્તુના હોવાપણાને લઈને હું જાણનાર છું. જાણનાર જાણનારને લઈને છે એમ એક પક્ષી દ્રષ્ટિવાળો માનતો. સમજાણું કાંઈ? બહારની આ ક્રિયાકાંડ વાળાને આ વાત એવી જ લાગે. હો બાપે આત્મા આત્મા આખો પંચાણુંમાં એમ થયું તમારે ત્યાં 2 મહિના ને 2 દિવસ આત્મા આત્મા કે છૂટ્યો કે 2 મહિના 2 દિવસ 55માં રાજકોટ. અરે ભગવાન, તારા આત્મા સંબર નિદ્રાય આત્મા, મોક્ષી આત્મા અને આત્મદ્રવ્ય આત્મા. હવે એ સિવાય તારે શું કરવું જ લેવું છે? આશ્રમ ને બંધી અનાત્મા, અજીવથી અનાત્મા. સમજાણું કાંઈ? દ્રવ્ય બનતી તો અનાત્મા, પણ વિકારી ભાવ બંધી અનાત્મા. તેથી જ આચાર્ય મહારાજે પહેલું એ કહ્યું હતું નમઃ સમય સારામાં. મેં આ વાત કરશું, ત્યાં એમ નથી કીધું કે મેં આશ્રમ બંધ નો ભાવ છે ફલાણું છે, તો મેં આ અસ્થિ છે એની વાત કરશું. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તી ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતર છિદે. એવો છે આત્મા ભાવાય વસ્તુ વસ્તુ ચિત્ત સ્વભાવાય જ્ઞાન જેનો સ્વભાવ છે ગુણ, જ્ઞાન જેનો સ્વભાવ છે ગુણ. સ્વાનુભૂત્યા ચકાસ્તી એ તો એની અનુભવન ક્રિયા સંબર નિદ્રાની ક્રિયા દ્વારા એ પ્રકાશમાં આવી શકે છે. સંબર નિદ્રા કીધી. નમા સમય સારા એવો સમય સારા આત્મા એને હું નમું છું પરણતિ શુદ્ધ એ સંબર નિદ્રા કીધી. અને એની શક્તિની વ્યક્તતા કેટલી છે? સર્વભાવાંતર છિદે. પોતાનો સ્વભાવ ને ભાવાંતર, પોતા સિવાયના અનેરા અનંત એને એક સમયમાં જાણવાનો સ્વભાવ એવો એ મોક્ષ પ્રગટ કરી શકે. બસ આટલી વાત કરી છે. એક શરૂઆત કરી ત્યાં આશ્રવ બંધ ને અજીવનું ફજીવની ફલાણું કઈ વાતો જ કરી નથી. અસ્થિપણાનું તત્વ આવું છે, એનો સ્વભાવ આવો છે, એની પર્યાય સ્વાનુભૂતિની પર્યાય સ્વાશ્રય દશાથી આ આત્મા પ્રસિદ્ધ થાય છે. પૂરણ પ્રસિદ્ધ થતા સર્વને જાણવાની પર્યાય પ્રગટ થાય છે. સમજાણું કાંઈ? આ પહેલો કલશ એમાં બહુ સરસ આવ્યું કામ હતો. પહેલો કલશ શરૂ કરે સાર કોણ, સાર શું નહીં બહુ સમજાણો. સ્વને જાણતો નથી, પરનું જાણવું એ કઈ સુખરૂપ નથી અને પરમાં સુખ નથી. સમજાણું કાંઈ? એ પહેલામાં બહુ આવી ઘણું આવ્યું હતું. પહેલામાં નહોતા હતા, પહેલે હતા પહેલેથી. ઘણા મહિના હું હવે 9 મહિના થાય છે. ફાગણ સુદ બીજે શરૂ કર્યું છે. ફાગણ સુદ બીજ ભગવાનનો બેઠો તો 25મું વર્ષ બેઠો છું ત્યારે શરૂ કર્યું છે.
25 પૂરણ થશે બીજે કે છે ખૂબી શું કરે છે, કેવું છે શું હજી સૂક્ષ્મપણું કે એ વસ્તુને માનતો નથી, ફક્ત ભેદને પર્યાયને માને છે. ભાઈ એ 4 બહુ સૂક્ષ્મ ઉતારવા છે ને, ભેદને જ માને છે, પણ અભેદ વસ્તુ એકાકાર છે એ માનતો, એટલે સ્વદ્રવ્યને માનતો નથી, ભેદને માને, એ પરદ્રવ્યને જ માને એમ કે છે. ભેદ એટલે શું વ્યાખ્યા આવશો? વ્યવહારને જ માને છે, ભેદને જ માને છે, અંશને જ માને છે, અખંડ વસ્તુ એકાકાર છે ને માનતો, વ્યવહારને જ માને છે, નિશ્ચયને માનતો, પર્યાયના ભેદને જ આખું દ્રવ્ય ખંડાનંદ છે, એને ગુણગુણીનો ભેદ રૂપે વિકલ્પ ઉઠે, એને જ આ પદ્રવ્ય ગણીને પર્યાય કહેવામાં આવી. સમજાણું કાંઈ? જાણવાના અસ્તિત્વથી જાણે આત્માનું ત્રિકાળી અસ્તિત્વ હોય માને, જ્ઞેય से भिन्न निर्विकल्प ज्ञान मात्र वस्तु को नहीं मानता. એ ભેદરૂપ જે વિકલ્પ આદિ છે એનાથી ભિન્ન નિર્વિકલ્પ એકાકાર આત્મા છે એને માનતો નથી. इससे ऐसा भाव प्राप्त होता है कि परद्रव्य के अस्तित्व से ज्ञान का अस्तित्व है. ये भेद थी, एक अंश थी ने राग थी ने પરથી આત્માનું ત્રિકાળી અસ્તિત્વ છે એમ અજ્ઞાની માને. સમજાણું કાંઈ? ઝીણું છે ભાઈ હો આ. ભગવાન આત્મા એક સમયમાં આખી ચીજ અખંડ અભેદ એક રૂપ, એને ન માનતા એનો ભેદ પડ્યો ને વિકલ્પ પડ્યો કે આ ગુણી આ ગુણ એવો જે વિકલ્પ ઉઠ્યો છે એને જ્યાં પદ્રવ્ય ગણવામાં આવ્યું છે. युवराजी बहुत सूक्ष्म बात है. એક રૂપ ચિદાનંદ અભેદ પરમાત્મા પોતાનો સ્વભાવ, એ જ એનું અસ્તિત્વ છે. ભેદરૂપ વિકલ્પ ઉઠવો અંદરથી ગુણ ગુણે આ છું એક આ રૂપે છે એવો ભેદ ઉઠવો ખરેખર એ પર્યાય છે, ભેદ છે, વ્યવહાર છે, પર છે. એ પરની સ્વદ્રવ્યમાં નાસ્તી છે, છતાં એ પરદ્રવ્ય જેટલો જ આત્માને માને તે આત્માના પૂર્ણ અભેદ અસ્તિત્વને માનતો નથી. ભારી વાત ભાઈ. समझाणु कांई? इससे ऐसा भाव प्राप्त परद्रव्य के अस्तित्व से ज्ञान का अस्तित्व, अज्ञान के अस्तित्व से ज्ञान का अस्तित्व नहीं. પોતાના એક રૂપ ત્રિકાળી ભગવાન આત્મા અખંડ દ્રવ્ય એક, એનાથી એક કે એક હું છું એમ માનતો નથી. उसके प्रति उत्तर इस प्रकार है. ज्ञान वस्तु का अपने अस्तित्व से अस्तित्व है. ભગવાન આત્માના પોતાના હોવાપણે પોતે હોવે છે એના ભેદ 4. 4 પ્રશ્ન ઉઠેલા નહીં પહેલે પ્રશ્ન ઉઠેલા. પોતાના સારાનું છે ગણિત ઉપરના સારાનું, એક છે ગણિત છે, નિત છે ગણિત, સમજાય છે એવું ઉઠેલું ત્યાં. અસ્થિ નાસ્તિ, અહીં અસ્થિનું આ રીતે ઉતાર્યું છે. જ્ઞાન માત્ર જીવ વસ્તુ સ્વદ્રવ્ય પણ અસ્થિ. શું કે છે? ભગવાન આત્મા આમ ધ્રુવ ભેદ એક વસ્તુ, વિનાયક ચૈતન ભગવાન ધ્રુવ અભેદ એક વસ્તુ. એ પોતાના જ્ઞાન માત્ર જે વસ્તુ સ્વદ્રવ્યપણે છે, પોતાના સ્વવસ્તુપણે છે. એક રૂપ ટીકા જ્ઞાયક ભાવ, એક રૂપ સ્વભાવ ભગવાન આત્મા, એના હોવાપણે આત્મા છે.
સ્વક્ષેત્રપણે અસ્તિ. સ્વક્ષેત્રપણે અસ્તિ. પોતાના અસંગ પ્રદેશ સ્વક્ષેત્ર છે ને, તો આખું એક રૂપે સ્વક્ષેત્રપણે અસ્તિ. એક રૂપ અસંગ પ્રદેશી વસ્તુ પોતે એક રૂપ, એ પણ પોતે આત્મા છે. સ્વકાળ પણ અસ્તિ. ભગવાન આત્મા સ્વકાળથી છે અને સ્વભાવ પણ અસ્તિ. પોતાના સ્વભાવથી છે. 4 બોલી લીધા. પરદ્રવ્યપણે નાસ્તિ. ભગવાન આત્મા વસ્તુ એક રૂપ ચિદાનંદ પ્રભુ એ પર વસ્તુથી અભાવ રૂપ છે, પર વસ્તુથી નાસ્તિ રૂપ છે. એની વ્યાખ્યા આવશે હોય એ થોડી. પરક્ષેત્રપણે નાસ્તિ. એ પરક્ષેત્રથી આત્મા સ્વક્ષેત્રે નથી. ક્ષેત્ર ચૈતનની ભૂમિકા, એ પર ભૂમિકા ભેદ ભૂમિકા એ આત્મા સ્વક્ષેત્રની ભૂમિકામાં નથી. શું કે છે? પરકાળ પણ નથી અને પરભાવ પણ નથી. હવે એનું લક્ષણ, હવે એનું લક્ષણ એમ સ્વદ્રવ્યપણે છે, સ્વક્ષેત્રપણે છે, સ્વકાળપણે છે, સ્વભાવપણે છે. પરદ્રવ્યપણે નથી, પરક્ષેત્રપણે નથી, પરકાળપણે નથી, પરભાવપણે નથી. એનું લક્ષણ. હવે એટલે શું એ કહો છો? એનો અર્થ શું ને લક્ષણ શું? અહીં તો લક્ષણ બન્યું છે ને ખૂબી ભરીને. એ કરશે આગળ. એ સ્વદ્રવ અવલોકનમ. આ તો નાખે છે જી એનું. ઓલામાં નાખ્યું તો પેલું, એમ અહીં નાખે પરિત શૂન્ય સ્વદ્રવ અવલોકન. ત્યાંથી શરૂ કરશે. પણ આમાં શું કહેવું છે એનું મથાળું બાજ્યું અહીં. ઉબોધઘાત. સમજાણો કે છે એ 8 બોલ કયા, એનું લક્ષણ શું, કઈ એની રીતે સ્વરૂપ એનું શું છે? સ્વદ્રવ્ય તો નિર્વિકલ્પ માત્ર વસ્તુ. સ્વદ્રવ્ય એને કહીએ આત્માને નિર્વિકલ્પ ભેદ વિનાની એકલી વસ્તુ, તેને સ્વદ્રવ્ય કહીએ. સમજાણું કાંઈ? ભગવાન આત્મા નિર્વિકલ્પ એટલે એક રૂપે અભેદ, એ સ્વદ્રવ્ય કહીએ, સ્વવસ્તુ કહીએ. સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પ માત્ર વસ્તુ, એની વ્યાખ્યા કરી. સ્વદ્રવ્ય એટલે નિર્વિકલ્પ માત્ર વસ્તુ, એક રૂપ અભેદ એકાકાર ભગવાન સ્વદ્રવ્ય, એક નિર્વિકલ્પ માત્ર વસ્તુ, તેને સ્વદ્રવ્ય કહીએ. સ્વદ્રવ્ય હોય છે, પૈસો છે. સ્વ એટલે તું આખો કોણ છો? એક રૂપ અભેદ વસ્તુ, એ સ્વદ્રવ્ય કહીએ, એને અસ્થિ કહીએ, એને સત કહીએ, એને નિશ્ચય કહીએ. સમજાણું કાંઈ? સ્વક્ષેત્ર આધાર માત્ર વસ્તુનો પ્રદેશ, અસંગ પ્રદેશ છે ને, સત્તા ભૂમિ, જેમાં અનંત ગુણ રહ્યા છે, અનંત ગુણ રહ્યા છે, એવું સ્વક્ષેત્ર. સ્વક્ષેત્ર આધાર માત્ર વસ્તુનો પ્રદેશ. ભગવાન આત્મા અસંગ પ્રદેશની ભૂમિકામાં અનંત ગુણ રહ્યા, એ અસંગ પ્રદેશ એનું સ્વક્ષેત્ર છે. આત્માને ક્ષેત્ર છે પણ કેટલો પોવો એની ભૂમિકા હોય કે નહીં? તમારે મકાન લેતા 14 શું કે છે? ચતુર્દિશા બાંધે છે કે નહીં?
કે ઉગમણે આ મકાન હતું, આથમણે આ હતું, પૂર્વમાં આ હતું, ઉદરમાં આ હતું, લખી તો મફતલાલ નથી, મકાન કઈ અધરનું નથી, આ ઠેકાણે છે ને લખનાર હું છું એમ કરે છે કે નહીં? जुगराजी वो जमीन मकान लेते देते ત્યારે 14 દિશા કે ભાઈ આ મફતલાલ લખનારો નથી ને કોઈનું મકાન ક્યાંય 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 નથી એમ નથી, આ ઠેકાણે છે એમ આત્મા આ દ્રવ્ય આ ક્ષેત્રમાં છે, અધરથી લખી તંગને વખતનો નથી એમ નહીં. સમજાય છે કાંઈ? એમ કહીને કોઈ દ્રવ્યને આખા સર્વવ્યાપક કહે છે, એથી જુદો પાડવો છે. સમજાય છે? અને પોતે એકલી પોતે નિર્વિકલ્પ ભેદ વસ્તુ તેને સ્વદ્રવ્ય કહેવામાં. એક સ્વદ્રવ્ય એટલે બધા થઈને સ્વદ્રવ્ય એમ નથી. સમજાણું કાંઈ? સ્વક્ષેત્ર આધાર માત્ર વસ્તુનો, અનંતા ગુણનો આધાર એ એનું ક્ષેત્ર. અનંત ગુણનો એક રૂપ આધાર એ એનું સ્વક્ષેત્ર. સ્વકાળ વસ્તુ માત્રની મૂળ અવસ્થા, એનું આખું રૂપ જ સ્વકાળ છે. બધું આખું રૂપ જ સ્વકાળ છે, એક રૂપ. ભેદ વિનાનું આખું વસ્તુનું એક રૂપ છે. સ્વકાળ વસ્તુ માત્રની મૂળ અવસ્થા, અવસ્થા કે મૂળ સ્વરૂપ, મૂળ સ્વરૂપ આખું એક રૂપ વસ્તુ છે, એ જ એનો સ્વકાળ. સ્વભાવ વસ્તુની મૂળની સહજ શક્તિ, સ્વભાવ વસ્તુની મૂળ કી સહજ, ભગવાન આત્માની મૂળ શક્તિઓ, મૂળ સ્વભાવ, મૂળ ગુણ એ એનો સ્વભાવ છે. સમજાણું કાંઈ? હવે આવ્યું જરી જેવું આ પરદ્રવ્ય એટલે સવિકલ્પ ભેદ કલ્પના. જો ખૂબી શું કે છે, ભગવાન આત્મા નિર્વિકલ્પ એક રૂપ વસ્તુ સ્વદ્રવ્ય, એને સવિકલ્પ ભેદ કલ્પના. આ વસ્તુ છું, આ વસ્તુ નહીં એવો વિકલ્પ ઉઠવો ભેદ રૂપે. એ ગુણ પર્યાય વાળો છું, ગુણ પર્યાય સ્વરૂપ છું એવો વિકલ્પ ઉઠવો એ જ પરદ્રવ્ય છે. એ પર વસ્તુ છે. એ સ્વની અપેક્ષા એ અવસ્તુ છે. પરની અપેક્ષા એ વસ્તુ છે. સ્વની અપેક્ષા એ વિકલ્પ ભેદરૂપ. એક ચિદાનંદ ભગવાન આત્મા, એને ગુણ ભેદે વિકલ્પ ઉઠવો એ જ પરદ્રવ્ય છે, એ જ વ્યવહાર છે, એ છે. સમજાય છે કાંઈ? બીજાના સાધારણ માણસ બાયુ બહેન એમ થઈ જાય, શું આ માણસ અરે ભગવાન તારા ઘરની વાત છે ભાઈ, તું પ્રભુ છો, મૂકી દે જોઉં. આ શરીરને આવો ને આવો ધૂળે આવો એ તારામાં કઈ નથી. તારામાં નિશ્ચય ને વ્યવહાર કેવો છે એ અહીં સિદ્ધ કરે છે. નિશ્ચયના નિર્વિકલ્પ ભગવાન આત્મા એક સ્વરૂપે તેને નિશ્ચય કહીએ, એને સ્વદ્રવ્ય કહીએ. એવા જ ભગવાનને ગુણગુણીના ભેદે ભેદ પાડીને વિચારમાં રોકાવું, એને પરદ્રવ્ય કહીએ. જુગરાજી હે વસ્તુમાં ક્યાં ભેદ, ક્યાં? એ તો ભેદ છે. એ તો ક્યાંય ગયા, એમાં કામ એવું જ કહેતા રહે. અનંતા નિબોધના જીવને, અનંતા પરમાણુ. અરે સાંભળને, એ તો ક્યાંય ગયા. સાંભળને ભાઈ, એક રૂપતાના ભેદ પાડવો તે જ વ્યવહાર ને તે જ પરદ્રવ્ય છે.
સ્વદ્રવ્યની અપેક્ષાએ એ ભેદ તે અવસ્તુ છે અને પરદ્રવ્ય તે અસ્તિત્વની અંદરમાં એવો ભેદ છે નહીં એમ કે છે. સમજાણું કાંઈ અહીં તો હજી રાડ્યું પાડે છે પેલો દયાળદા ને વિકલ્પ ને શુભાવ ને સાધકો ભગવાને સાધ. અરે સાંભળ ભગવાન સાંભળ ભાઈ, ભાઈ તારામાં ને તારામાં ભેદ ઉઠવો તે જ વસ્તુનું સ્વરૂપ નથી એમ કે છે. વસ્તુનું સ્વરૂપ નથી માટે તેને પરદ્રવ્ય કીધો. ભાઈ એ વ્યવહારને વ્યવહાર તરીકે જાણવા લાયક છે, આદરવા લાયક નથી. સમજાણું કાંઈ? ભગવાન આત્મા એ બાપુ સાધ્યા છે, એને 8-8 વર્ષની ઉંમરે સાધ્યા છે આત્માને. સમજાય છે? એમ ન લેવું કે આવું કોઈ મોટું. એ 8 વર્ષની કન્યા, રાજની કન્યા ચક્રવર્તીની બાળિકા એ સાજ્યું છે, આમ સાજ્યું છે. એમ ન સમજો કે આ તે ઓહો આ કોણ સાધ છે. આત્મા સાધક છે, સાધી શકે છે. શરીર ગમે તેવા હો, કર્મના સંબંધ ગમે તેવા હો, એની હારે આત્માને કાંઈ સંબંધ. આ સંબંધ ઉભો કર્યો, ભેદ પાડ્યો એટલો સંબંધ કે છે એને અમે વ્યવહાર કરીએ. એનો એ નિશ્ચય સંબંધ નથી, વ્યવહાર. આ તે કઈ વાત કરે છે ને, હે અલૌકિક વાત છે. ભગવાન આમ પરમાત્મા આનંદનો કંદ એક રૂપે પ્રભુ નિર્વિકલ્પ વસ્તુ માત્ર તેને પોતાનું અસ્તિત્વ કહીએ છીએ. એવી એને સ્વદ્રવ્ય કહીએ છીએ, એને નિશ્ચય કહીએ છીએ, અભેદ કહીએ છીએ. એવા એક વસ્તુમાં ગુણભેદ આ જ્ઞાન વાળો આત્મા, એવો ભેદ ઉઠવો તેને પરદ્રવ્ય કહીએ છીએ, વ્યવહાર કહીએ છીએ. એ અભેદમાં ભેદની નાસ્તિ કહીએ છીએ કે છે. બહુ સમયમાં અરે ઉતરે એવું છે. આ મોસંબીના પાણી તરસા લાગ્યો અને ઉતરે ગટક ગટક. હે એવી ચીજ છે. પણ હવે એને ગરજ ન મળે અંદરમાંથી આમ જાણે આ તે અમારે તો આ કરવું છે, આ કરવું છે, દોડ કરવી કરે. કઈ દોડી કરી શકતો વિકલ્પની જાળો ઊભી કરે છે અને આ તો કરી શકે છે. અસ્તિત્વ છે એવું કરી શકે છે. સમજાણું કાંઈ? બોલો એકદમ કહેતો ને આ તો બાવા થઈ, પણ બાવો જ છો. સાંભળ ને સિદ્ધ કરે છે. પરદ્રવ્યથી તો ખાલી છો. એ પર વસ્તુથી પર ક્ષેત્ર કાળ ભાવથી તો ખાલી છો. પણ તારા એક દ્રવ્યની અખંડતામાં ખંડ પાડીને લક્ષ્ય રાખવું એનું નામ પરદ્રવ્ય. એનાથી ખાલી છો. લે સમજાણું કાંઈ? અનંત પરમાણુઓ, અનંત આત્માઓ આદિ ભલે હોય એને ઘરે એના હોવામાં, એનું હોવા પણ અહીં ક્યાં આવ્યું આત્મામાં? હવે અહીં તો આત્મા નિર્વિકલ અભેદ વસ્તુ માત્ર નાયકનો ગો એકલો. એમાં ભેદ ઉઠાવવો, સ્વવિકલ્પ ભેદ ઉઠાવવો. સમજાણો? હા. સ્વવિકલ્પ ભેદ પરદ્રવ્ય એટલે સ્વવિકલ્પ ભેદ કલ્પના. સમજાણો? એ ભગવાન એક રૂપ વસ્તુ, પરમાત્મા પોતે નિજ સ્વરૂપે એક વસ્તુ, એમાં પરદ્રવ્ય એટલે સ્વવિકલ્પ ભેદ કલ્પના. ભેદ કલ્પના વસ્તુ ભેદ થઈ શકતી નથી કે છે.
પણ અંદરમાં આ ગુણી અને આ ગુણ અને ધરનાર ગુણી એવો મનના સંબંધે પરદ્રવ્ય એટલે ભેદ કલ્પના ઉઠવી, એને પરદ્રવ્ય ભગવાન કહે છે કે અમે કહીએ એ પરદ્રવ્યના સાધને તારી સિદ્ધિ ન થાય એમ કે સમજાણું કાંઈ એ ભેદને સાધને તારું સાધન ન થાય એમ કે છે. એ સ્વદ્રવ્ય ભેદ છે તેના સાધને સાધન થાય. હજી તો અહીંથી બીજાથી જુદો માનવો એને પરસેવા ઉતરી જાય છે. હજી તો આનું કરું જેનું કરું માને તેને એકપણે માન્યા વિના એ કરું એમ થઈ શકે નહીં. રાગનું કરવું એવું જે માને એને આશ્રમને એકપણે માન્યા વિના કરવું એવું હોઈ શકે નહીં. હવે અહીં ભેદ છે એને પણ કરવું એમ માને તેને ભેદ સાથે ભેદને એક માને છે. એની વાત વિશેષ આવશે. વચન